નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગ 3માં ધોરણ 2ના ગણિત વિષયમાં આપણે શું જોયું હતું તો કે એ એક વખત આપણે યાદ કરી લઈએ. આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે સંખ્યા આપેલી હોય છે એને ગણી અને બુક્સમાં લખતા હતા, બરાબર ને. કોઈ પણ ચિત્ર આપેલા હોય તો એ ચિત્ર છે એને ગણવાના અને સામેના બોક્સમાં લખવાના. એ સિવાય શું જોયું હતું તો કે જોડકા જોડતા શીખાતા. કોઈ પણ સંખ્યા છે એક બાજુ ચિત્ર દોરેલા હોય અને બીજી બાજુ બધી સંખ્યા લખેલી હોય છે તો કે જે ચિત્ર ગણવાનું, ચિત્રમાં જેટલી સંખ્યા થાય એટલા સામેની બાજુ હોય એની સામે જોડવાનું. તો એ તો આપણે શીખી ગયા. હવે આપણે અહીંયા શીખશું એકમ, દશક. તો હવે આપણે અહીંયા જોઈએ, અહીંયા કેટલા લખેલા છે. આપણે 1 થી 100 સુધીના એકડા જોઈ ગયા એટલે આપણે ખબર જ હશે કે આ છે એકડે ચોગડે 14. તો એમાં આ 2 અંક છે, બરાબર ને. તો એમાં આ જે પાછળથી છે એ આપણે જોવાનું છે. આ જે પાછળ એટલે કે આ 4 છે એને આપણે કહેશું એકમ. અને હવે આ જે 1 દેખાય છે આગળ એને આપણે શું કહેશું તો કે એને કહેશું દશક. સમજાઈ ગયું? જે પાછળ હોય આપણે પાછળથી શરૂઆત કરવાનું છે. પાછળ જે પહેલો અંક રહેલો હોય એને આપણે કહેશું એકમ અને જે બીજા રહેલો હોય એને કહેશું દશક. સમજાઈ ગયું? આવી જ રીતે આપણે બીજા ઉદાહરણ જોઈએ તો કે કેટલા લખેલા છે 18. એમાં છે આ પાછળનો તો એને આપણે શું કહેશું, પાછળથી જ શરૂઆત કરવાની છે તો કે આને કહેશું આપણે એકમ. હવે આ બાજુ તો કે બીજો છે એને આપણે શું કહેશું તો કે એને કહેશું દશક. સમજાઈ ગયું? હજી આપણે એવી રકમ જોઈએ. કેટલા છે તો કે 28. બગડે એટલે 28, બરાબર. હવે આમાં આપણે કેવું હોય કે એકમનો અંક કયો તો કયો કહેશું તો કે એકમનો અંક છે 8. સમજાયું? હવે આમાં દશકનો અંક મારે કેવો હોય તો કયો થાય તો કે એમાં 2 છે એ છે દશક. આવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોશું. કેટલા લખેલા છે 39. ચાલો આમાં આપણે એકમ અને દશક કહેવાનું છે. તો ચાલો પહેલાં એકમનો અંક કયો થશે આમાં જોઈએ તો કે આ 9 છે એ થશે એકમ અને આ 3 છે એ કયા થશે 3 થશે દશક. સમજાઈ ગયું? તો હજી એક આપણે એનું ઉદાહરણ જોઈ લઈએ. આ કેટલા લખેલા છે તો કે 56. ચાલો આમાં એકમનો કયો થશે તો કે 6. તો આપણે અહીંયા લખીએ કે એકમ. આમાં દશકનો કયો થશે 5. અહીંયા લખશું દશક. ચાલો આપણે આ એટલા ઉદાહરણ જોયા એમાં ખબર પડી ગઈ આપણે કે એકમ કોને કહેવાય અને દશક કોને કહેવાય. આપણે એકમ લખવાનું કહીએ કે આમાં કોઈ પણ સંખ્યા આપેલી હોય એકમ અને દશક દર્શાવો, એકમ અને દશકનું સ્થાન દર્શાવો. તો આપણે છેલ્લેથી ચાલુ કરવાનું છે, છેલ્લેથી લેવાનું. એમાં જે પહેલો અંક આવેલો હોય એને કહેવાનું એકમ અને બીજો આપેલો એને કહેવાનું દશક. સમજાઈ ગયું? ચાલો હવે આપણે એકમ અને દશક છે એ કઈ સંખ્યા એકમમાં અને દશકમાં કહેશું એ જોઈએ. કેટલા છે આ તો કે 29 છે. તો 29માં 9 છે એ શું છે એકમ છે. એકમ છે એટલે 9ના આપણે શું લખી શકીએ 9. હવે એમાં 2 છે એને શું કહેશું આપણે 2 ને કહેશું દશક. તો 2 છે એ દશકના સ્થાને છે
એટલે આપણે એને લખવા માટે 20 લખવું પડે. એકમ છે એ તો એના એ જ રહે અને દશક છે એમાં શું લાગશે? પાછળ 0, એટલે થઈ ગયા 20. હવે આપણે આ સંખ્યાની ચકાસણી કરી લઈએ કે એકમ અને દશક જે લખ્યા છે એના ઉપરથી આ સંખ્યા મળે છે કે નહીં. ચાલો, તો કે આ છે 20 અને આ છે 9, એનો આપણે સરવાળો કરશું. તો કેવી રીતે? ચાલો 20માં 9 નાખવો જોઈએ. પહેલાં આપણે અહીંયા રાઉન્ડ કરીને જોઈ લઈએ, ગોળ મીંડા કરીને જોઈ લઈએ કે 9 થાય છે કે ન 29 થાય છે કે નહીં. ચાલો પહેલાં કેટલા મીંડા કરશું? 20. ચાલો કરો જોઈએ અહીંયા 20 મીંડા. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. પહેલાં આપણે આ 20 મીંડા કરી લીધા, બરાબર. હવે આપણા કેટલા કરવાના છે મીંડા? તો કે હવે આપણે 9 મીંડા કરવાના છે. ચાલો અહીંયા નીચે પાછા 9 મીંડા કરીએ. તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. કરી લીધા 9 મીંડા? તો કે હા, કરી લીધા છે. હવે આ બેને આપણે હારે ગણીએ, કેટલા થાય? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. આ 20 થયા. હજી આ એની હારે જ ગણવાના છે. 21 22 23 24 25 26 27 28 અને 29. થઈ ગયા 29? તો કે હા, લખી નાખો 29. તો આ આપણું છે એ એકમ અને દશકની આપણે સંખ્યા દર્શાવી એ છે સાચી છે, એની આપણે સમજ પડી ગઈ છે. તો ચાલો આવી રીતે આપણે બીજી સંખ્યાઓ જોઈએ. 65 65 લખેલા છે, એમાં એકમ અને દશકનું સ્થાન દર્શાવો. તો ચાલો આપણે એકમ અને દશકનું સ્થાન દર્શાવીએ. આ છે એકમ. ચાલો એકમ 5 છે તો આપણે કેટલા લખવાના? તો કે તો 5 જ થશે. આ છે દશકના સ્થાન ઉપર, કેટલા છે? 6. 6 છે એ દશક છે તો આપણે કેટલા લખવાના? 60. દશક એટલે કે 10, એટલે કે આપણે એમાં એક શૂન્ય એ ઉમેરવાનું થશે. 6 તો છે જ, આપણે એમાં શૂન્ય ઉમેરી દીધું, એટલે કે આ એકમ ઉપર 5 અને દશક ઉપર 60. 60માં 5 નાખવો જોઈએ, તો 60 છે એમાં 5 નાખીએ. આપણે 60 છે એ મીંડા કરતા નથી, હવે એમાં ડાયરેક્ટ 5 નાખીએ. 5 મીંડા કરી લઈએ ખાલી. આ 60 તો આપેલા જ છે, તો કે 60માં 5 ઉમેરવાના છે. 61 62 63 64 અને 65. થઈ ગયા 65? બની ગયા સંખ્યા? તો કે હા, આ પણ આપણે આવડી ગયું. હજી એક રકમ જોઈએ. કેટલા છે? તો કે 97. આમાં એકમ અને દશકનું સ્થાન દર્શાવો. ચાલો 7 છે એ કેમાં આવશે? એકમ છે કે દશક? તો આપણે શીખેલું જ છે કે પાછળથી છે એ જોવાનું છે. જે પાછળથી પેલી સંખ્યા આવશે એને શું કહેશું આપણે? તો કે એને આપણે એકમ કહેશું. અને એના પછીની જે સંખ્યા છે બીજી, એને શું કહેશું? એને કહેશું દશક. બરાબર. હવે આપણે 7 છે એની કિંમત લખવી હોય તો 7 એકમ ઉપર છે એટલે એને તો આપણે 7 જ લખશું. અહીંયા છે 9. 9 છે એ દશકના સ્થાન ઉપર છે. આપણે કીધેલું જ છે કે દશકના સ્થાન ઉપર જે સંખ્યા આપેલી હોય એની પાછળ શું લાગે? શૂન્ય. ચાલો આની બાજુમાં શૂન્ય લગાડી દો. થઈ ગયા 90. હવે આપણે આને સરવાળો કરી લઈએ, એને ઉમેરી લઈએ કે કેટલા થાય. તો કે 90માં 7 નાખવો જોઈએ. આ તો 90 છે, આપણે વધારાના 7 મીંડા કરીને જોઈ લઈએ. તો કે 1 2 3 4 5 6 અને 7. 90 છે, 91થી આપણે ગણશું 7 મીંડા. તો કે આ 91 92 93 94 95 96 અને 97.
થઈ ગયા 97? અહીંયા તો આપણે 97 આપેલા જ છે. મળી ગઈ સંખ્યા? સરસ. ચાલો હજી આપણે આવા 2 ઉદાહરણ જોઈશું. પછી છે એ આપણે ચકાસશું કે આપણું કેટલું આવડું છે. એનો આપણે મહાવરો કરશું. કેટલા આપેલા છે અહીંયા? તો કે 35. તો આ 5 છે એ એકમ થાય કે દશક? તો કે આપણે યાદ જ છે કે આ પાછળની સાઈડથી લેવાનું. એમાં જે પહેલાં આવેલા હોય એને આપણે એકમ કહીશું. હવે આ સંખ્યામાં 3 છે એ કયા થશે? તો કે એ થશે દશક. ચાલો હવે આ બંનેની આપણે કિંમત લખશું. એકમના સ્થાન ઉપર જે હોય એના તો એ જ રહેશે. દશકના સ્થાન ઉપર જે હોય એની પાછળ શું લાગશે? 0. એટલે કે 3 છે એની પાછળ 0 લાગશે એટલે કેટલા થયા? 30. હવે આપણે આનો પણ એકવાર સરવાળો કરી લઈએ. તો કે 30 છે એમાં આપણે કેટલા 5 ઉમેરવાના? તો કે 30માં 5 ઉમેરીએ એટલે કેટલા થાય? તો કે 30માં 5 ઉમેરીએ એટલે થાય છે 35. એ સંખ્યા તો આપણે અહીંયા આપેલી જ છે. હજી એક ઉદાહરણ જોઈ લઈએ. 60 છે. તો 60 છે એમાં આપણે એકમ અને દશક જોવાનું છે. ચાલો આમાંથી 0 છે એ શું થશે? તો કે 0 થશે એકમ. અને 6 છે એ શું થશે? તો કે દશક. ચાલો હવે 0 છે એની કિંમત શું લખશું? તો કે એકમના સ્થાને હોય એના તો એ ને જ આવશે. હવે દશકના સ્થાને કોણ છે? તો કે 6 છે. 6ની પાછળ આપણે શું લગાડવાનું છે? 0. હવે આ બેનો આપણે શું કરવાનું છે? સરવાળો એટલે કે ઉમેરવાના છે. ચાલો આ બંનેને ઉમેરીએ. તો કે 60માં 0 નાખીએ તો 0 એટલે તો કાંઈ નહીં, બરાબર ને? 0 એટલે કાંઈ નહીં. 60માં 0 એટલે કે 60માં 0 નાખીએ તો કાંઈ ફેર પડે નહીં. 60ના કેટલા રહીએ? 60. તો આ સંખ્યા આપણે મળી ગઈ. 60માં 0 નાખીએ તો 60. આપણે તો 60 જ આપેલા છે. સમજાઈ ગયું? ચાલો હવે આપણે એકમ અને દશકનો છે એ મહાવરો કરવાનો છે, જેથી આપણે ખબર પડે કે કેટલું આપણે આવડ્યું છે. અહીંયા કોષ્ટકમાં હું દોરું છું, એના ઉપરથી તમારે સંખ્યા લખવાની છે કે કઈ સંખ્યા બની. આપણે જોઈએ જ ગયા કે સૌથી સંખ્યા આપેલી હોય એમાં સૌથી પાછળની સંખ્યા કઈ થશે? પાછળની સંખ્યા થશે એકમ અને આગળની થશે દશક. બરાબર. હવે આપણે અહીંયા એનો મહાવરો કરવાનો છે. અહીંયા તમને કીધેલું હોય કે 6 એકમ અને 3 દશક. ચાર એકમ અને 5 દશક. પછી 0 એકમ અને 7 દશક. 2 એકમ અને 8 દશક. 6 એકમ અને 9 દશક. 1 એકમ અને 7 દશક. 7 એકમ અને
1 દશક, 0 એકમ અને 2 દશક. છેલ્લી સંખ્યા તો કે 7 એકમ અને 7 દશક. ચાલો હવે આપણે આને મહાવરો કરવાનો છે, એટલે કે આપણે આના ઉપરથી લખવાનું છે કે કઈ સંખ્યા બને. ચાલો 6 એકમ અને 3 દશક. હવે આપણે યાદ જ છે કે એકમ કીધેલું હોય તો એ સંખ્યા છે એ ક્યાં રહેલી હોય? પાછળ. સૌથી પહેલાં આપણે કેટલા કીધા છે? 6 એકમ. તો 6 ને આપણે ક્યાં લખશું? તો કે 6 ને લખશું પાછળ. ચાલો 6 ને લખ્યા અહીંયા. હવે છે 3 દશક. 3 છે એ દશકના સ્થાનમાં, એ ક્યાં આવશે? તો કે અહીંયા. બની ગયા. કઈ સંખ્યા બની? તો કે તગડે છગડે 36. હવે અહીંયા આપેલા છે 4 એકમ અને 5 દશક. એકમના સ્થાન ઉપર હોય એને આપણે ક્યાં લખશું? તો કે એને લખશું છેલ્લે. તો કે 4 છે એને ક્યાં લખશું? અહીંયા છેલ્લે. અને 5 દશક, તો 5 ને ક્યાં લખશું? આગળ. કઈ સંખ્યા બની? તો કે 54. હવે એના પછીની સંખ્યા જોઈએ. 0 એકમ અને 7 દશક. 0 એ ક્યાં છે? તો કે એકમના સ્થાને, એને ક્યાં લખશું? પાછળ. અને 7 દશક, તો 7 ને ક્યાં લખશું? આગળ. બની ગઈ. કઈ સંખ્યા બની? 70. એના પછી જોઈએ 2 એકમ અને 8 દશક. 2 એકમના સ્થાને છે તો 2 ને ક્યાં લખશું? પાછળ. અને 8 દશક, તો 8 ને ક્યાં લખશું? આગળ. બરાબર છે. હવે આ સંખ્યા જોશું, એમાં 6 છે એ એકમના સ્થાન ઉપર છે, 6 ને ક્યાં લખશું? પાછળ. અને 9 છે એ કયા સ્થાને છે? દશકના સ્થાને છે, તો 9 ને ક્યાં લખશું? આગળ લખશું. એવી જ રીતે આમાં જોઈએ 1 છે એ એકમના સ્થાને છે, એકમ એટલે પાછળ, એ જ યાદ રાખવાનું છે. એકમ કે એટલે ડાયરેક્ટ પાછળ લખવાનું. 1 છે એકમ આપણે પાછળ લખી નાખ્યા. હવે છે 7 છે એ દશક, તો 7 ને આપણે ક્યાં લખશું? તો કે આગળ લખશું. આવી જ રીતે અહીંયા છે 7 એકમ. એકમ કીધું ક્યાં લખવાનું છે? તો કે પાછળ. અને 1 દશક, દશક છે એને ક્યાં લખવાનું હોય? આગળ. લખી નાખો. કઈ સંખ્યા બની? 17. એવી જ રીતે આમાં જોઈએ 0 છે એ એકમના સ્થાને છે, એકમ છે એટલે એને ક્યાં લખશું આપણે? પાછળ. અને 2 છે એ ક્યાં છે? દશકના સ્થાન ઉપર, દશક એટલે આગળ. કઈ સંખ્યા બની? તો કે 20. એવી જ રીતે અહીંયા જોઈએ 7 છે એ કયા સ્થાન ઉપર છે? એકમના સ્થાન ઉપર, ક્યાં લખશું? પાછળ. પછી છે 7 દશક, દશકના સ્થાન ઉપર એ 7 છે તો એને ક્યાં લખશું? દશક હોય એટલે આગળ. કઈ સંખ્યા બની? 77. ચાલો આપણે આ સંખ્યા લખી લીધી. હવે આપણે આને ચેક કરી લઈએ કે આ સંખ્યા છે એ આપણે બરાબર જ લખી છે કે નહીં એની કિંમત. તો એની કિંમત દ્વારા આપણે જોઈ લઈએ. એકમના સ્થાન ઉપર કેટલા છે? 6. તો 6 ની કિંમત કેટલી થશે? તો કે 6 જ થશે. અહીંયા કેટલા છે? 3. 3 ક્યાં છે? દશકના સ્થાન ઉપર, એની કિંમત કેટલી થશે? તો કે એની કિંમત થશે 30. દશકના સ્થાન ઉપર હોય તો એમાં આપણે શું લગાડવાનું છે? 0.